Good morning, friends. How are you? Moj, myself Farastak. Today we will learn about physics, standard 11, chapter number 5, law of motion. Okay. Now today is lecture number 8. અત્યાર સુધી આપણે ગતિના નિયમોમાં ત્રણે નિયમોની ચર્ચા કરી, એના અગત્યના કારણો જોયા અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે અમુક દાખલા ગણ્યા હતા. એ પહેલાં આપણે બળોનું સંતુલન જોયું હતું. બળોનું સંતુલન કે કોઈ પણ પદાર્થ કે કણ સંતુલનમાં છે એમ ક્યારે કહી શકાય? તો કે એ સંતુલનમાં હોય ને ત્યારે એના ઉપર લાગતા આ પરિણામી બળો જે છે ને એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. બસ આવું થાય ને તો આ પદાર્થ કે કણ સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર. આની ઉપર હજી એક બળ આમ લાગતું હોય તો બીજું આમ લાગતું હોવું જોઈએ. એટલે આવા જે બળો બને ને એને એક બિંદુગામી બળો કીધા. કેવા? એક બિંદુગામી. એક બિંદુગામી બળો એટલે આમ કેવા કહેવાય ખબર છે? એમાં એક શબ્દ આવે છે કાર્યરેખા. કાર્યરેખા એટલે શું? તો કે આ બળનો સદિશ હોય ને એની ટેલને પાછળ લંબાવવામાં આવે પાછળની તરફ, એની કાર્યરેખા કહેવાય. સપોઝ કે આ એક બળનો સદિશ છે F1. બરાબર. અહીંયા હું બીજો સદિશ દોરું છું. આ સદિશ છે F2. ધ્યાન આપજો. આ સદિશ છે F1. તો આને આમ પાછળ લંબાવ્યો, આ એની કાર્યરેખાથી. આને આમ પાછળ લંબાવ્યો તો આમ આવી. આ બે મળ્યા અહીંયા. તો આની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થાય છે. જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય એને એક બિંદુગામી બળો કહે. માનો કે બળનો સદિશ છે F3, તો એની કાર્યરેખા આમાંથી પસાર થાય. આ એક બિંદુગામી બળોથી. ક્લિયર? એટલે આવું કદાચ તમને રેફરન્સ બુકની અંદર કે દર્પણમાં આપ્યું કે એક બિંદુગામી બળો એટલે બળોના સંતુલન માટે જરૂરી છે. બળોના સંતુલન માટે તો આપણને ખબર છે શું છે ભાઈ? તો કે સમેશન ઓફ F અથવા તો સિગ્મા ઓફ F. પરિણામી બળ શૂન્ય થવું જોઈએ અને એના પરિણામે એના દરેક ઘટકનો સરવાળો પણ શૂન્ય થવો જોઈએ. આનું ઉદાહરણ આપણે એક જોયું હતું. ઉદાહરણ 5.6 કે જેમાં એક 6 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાવેલો હતો અને પછી દોરી ઉપર બળ લગાડ્યું હતું. લાસ્ટમાં આપણે જોયું હતું કે આ દોરી લટકેલ હતી જેટલા મીટરની હતી, 2 મીટરની હતી. એમાં બળ ગમે એ બિંદુએ લગાડો કાંઈ ફેર પડતો નથી. મતલબ એ અંતર ઉપર આધાર રાખતું નથી. બરાબર છે? ઓકે. તો આ જે ચર્ચા હતી એ એક બિંદુગામી બળોની હતી. બરાબર. હવે આપણે બાળકો નેક્સ્ટ સમજવાનું છે યંત્રશાસ્ત્રના બળો. બરાબર. યંત્રશાસ્ત્રના બળો સમજવાના છે. યંત્રશાસ્ત્રના. હવે આપણે નોર્મલ કેસની અંદર બળો શબ્દનો પ્રયોગ કરતા હોય. બરાબર. યંત્રશાસ્ત્રના સામાન્ય બળો, કોમન ફોર્સ ઇન મિકેનિક્સ. હવે યંત્રશાસ્ત્રના સામાન્ય બળો એટલે કેવા? તો નોર્મલી કેસની અંદર અત્યારે આપણે યંત્રશાસ્ત્રની વાત કરતા હોય તો ન્યૂટનના નિયમની વાત કરીએ ભાઈ. ન્યૂટનના નિયમની વાત કરતા હોય તો આપણે પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ, ધક્કો મારીએ છીએ, ધક્કો નથી મારતા, એવું કરીએ છીએ ને. પહેલો નિયમમાં કાંઈ કરતા જ નથી, બીજા નિયમની અંદર બળ લગાડીએ છીએ, ત્રીજા નિયમમાં કઈ બાજુ બળ લાગ્યું એ જોયું એટલે જ ખબર પડી. વેગમાન સંરક્ષણનો નિયમ આપણે સમજી ગયા. હવે અહીંયા પહેલું બળ એમ કહે છે કે બ્રહ્માંડની અંદર એક બળ તો બધે વ્યાપ્ત છે. સામાન્ય બળોની અંદર એક ગુરુત્વાકર્ષી બળ. આ ગુરુત્વાકર્ષી બળ જે છે એ અધો દિશામાં હોય એ આપણને ખબર છે. અને કોના કારણે લાગે છે ભાઈ? તો કે પૃથ્વીના
ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વ પ્રવેગના કારણે લાગે છે. એટલે એક આ બળ સર્વસામાન્ય છે. ચાલો, બરાબર. આને લીધે કોઈ પદાર્થને હું મૂકી દઉં છું એટલે નીચેની તરફ જાય છે. તો એક આ સર્વસામાન્ય બળ એ થયું. કયું થયું? તો કે ગુરુત્વ પ્રવેગ. યંત્રશાસ્ત્રની અંદર સૌથી પહેલાં આપણે જોયું હતું કે સૌથી મહત્વનું જો કોઈ પરિબળ હોય તો એ સંપર્ક બળ છે. સંપર્ક બળ, કોન્ટેક્ટ ફોર્સ. કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા માટે જરૂરી એવા બળને સંપર્ક બળ કહેવાય. સંપર્ક બળ ક્યાં છે? તમે જો વ્યવહારની અંદર સંપર્ક બળ ક્યાં છે? તો કોઈ એવું તંત્ર બનાવેલું હોય કોઈ પણ પ્રકારનું. આપણો દરવાજો હોય, દરવાજો મિજાગરામાં ફિટ હોય તો એક પ્રકારનું તંત્ર થયું, સંપર્ક બળ છે. મિજાગરા દરવાજા એકબીજાના કોન્ટેક્ટમાં છે, બરાબર છે. સંપર્ક બળના ઉદાહરણો તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. ક્લિયર? દાખલા તરીકે કોઈ ટેબલ છે, ટેબલ ઉપર પડેલું પુસ્તક છે, એ કેવું બળ થયું? સંપર્ક બળ થયું. સમજાણું? તો સંપર્ક બળ જે છે એ જરૂરી છે. અને આપણે એ જોયું હતું કે ભાઈ સંપર્ક બળના કારણે પદાર્થ ગતિમાં આવે છે અથવા તેની ગતિમાં વધારો થાય છે અથવા તો ઘટાડો થાય છે. જો કોઈ ઢાળ ઉપર પદાર્થ પડ્યો હોય તો એને તમે સંપર્ક કરીને પકડી રાખો તો એની ગતિ ઘટતી જાય છે અને છોડી દો તો ગતિ વધતી જાય છે. પણ પછી તો એ ઢાળ છે અથવા તો લારીને ધક્કો મારો તો એ ગતિમાં આવે છે, બરાબર. સંપર્ક બળ જે છે એ જે પદાર્થ એક ઉપર બીજો બળ લગાડે ને એટલું જ બીજો પદાર્થ પેલા બળ પર લગાડે છે. એ આપણે ન્યૂટનની ગતિના નિયમમાં જોઈએ, બરાબર. ઓકે, તો આ જે સંપર્ક બળ છે ને બાળકો સમજો બરાબર, એના આપણે બે પ્રકાર જોયા હતા, બરાબર. સંપર્ક બળની અંદર સૂર્યના બે ઘટકો મળશે. આ સંપર્ક બળના કોઈ પણ જગ્યાએ બળ લાગતું હોય તો એના બે ઘટકો હોય. દ્વિપરિમાણમાં 2 હોય ને ત્રિપરિમાણમાં 3 હોય. તો અહીંયા સંપર્ક બળ જે છે એના બે ઘટકો મળશે તમને. એક જે છે ને એ સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક મળશે. સપાટીને સમાંતર, ધ્યાન આપજો. અને એક સંપર્ક બળનો ઘટક જે છે એ સપાટીને લંબ મળશે. સપાટીને સમાંતર ઘટક જે છે ને એ આપણે આગળ હવે સમજવાનું છે. એને કહેવાય ઘર્ષણ બળ. ઘર્ષણ બળ એ ફ્રિક્શન. અને સપાટીને લંબ બળને પ્રત્યાઘાતી બળ કહેવાય. પ્રત્યાઘાતી બળ અથવા તો સપાટીને લંબ ઘટકને લંબ બળ કહેવાય. એ લંબ બળને ઘણી વખત એન કહેવાય છે, ઘણી વખત આર કહેવાય છે. તો આ સંપર્ક બળ જે છે એના ટોટલ બે ઘટકો મળશે તમને. એમાં એનો જે સમાંતર ઘટક છે એ ફ્રિક્શન છે, ઘર્ષણ બળ. અને એ સપાટીને સમાંતર એનો લંબ ઘટક છે સંપર્ક બળનો, એને શું કહેવાય? એનો લંબ પ્રત્યાઘાતી બળ. દાખલા તરીકે આપણે વિચારીએ કે આ કોઈ એક સપાટી ઉપર અહીં પદાર્થ પડ્યો છે. અત્યારે આ પદાર્થનું વજન mg હોય તો અહીંયા વજન બળ નીચેની તરફ લાગશે ગુરુત્વાકર્ષી બળને કારણે. અને અહીંયા અત્યારે લંબ બળ લાગશે. લંબ બળને હું n કહું અથવા તો r કહું. તો જો આ પદાર્થ સ્થિર હોય તો આ n બરાબર mg થવું જોઈએ. એટલે કે n માઇનસ mg બરાબર 0 થયું. આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના થયા. તો અહીંયા અત્યારે જોઉં ને તો સંપર્ક આ બે વચ્ચેનો છે. આ કોઈ પદાર્થ છે ને આ એક સપાટી છે. પદાર્થ અને સપાટી વચ્ચે સંપર્ક છે. ત્યારે સંપર્ક બળનો અત્યારે એક જ ઘટક અસ્તિત્વમાં છે. એ સંપર્ક બળનો લંબ ઘટક છે. એને લંબ બળ કહેવાય. એટલે લંબ બળ હંમેશા સપાટીને લંબ હોય. તો અત્યારે અહીંયા સપાટીનો સમાંતર ઘટક હાજર નથી. એ આપણે હમણાં જોશું કઈ રીતે આવે. ઓકે, ચાલો. આ વાત થઈ ઘર્ષણ બળ એની. હવે આવે છે સ્પ્રિંગ બળ. જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ આવે. કારણ કે સ્પ્રિંગને તમે દબાવો છો એટલે સ્પ્રિંગ સામું બળ લગાડે. એનો મતલબ એવો થયો કે તમારા ઉપર સ્પ્રિંગ ઉપર જે બળ લગાડ્યું તો સ્પ્રિંગે સામે બળ લગાડ્યું.
તો એ સંપર્ક બળ થયું. સંપર્ક બળ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાનું હોય. એટલે સ્પ્રિંગમાં ઉદ્ભવતું જે બળ છે એ પુનઃસ્થાપક બળ છે. પછી બાળકો શ્યાનતા બળ આવશે, અથવા તો શ્યાનતા બળ અથવા શ્યાન બળ. આ શ્યાન બળ જે છે ને એ તરલમાં લાગે. તરલ એટલે શું ભાઈ? જો બરાબર સમજજો. તરલ એટલે વહી શકે તેવું દ્રવ્ય. વહી શકે તેવું દ્રવ્ય એને તરલ કહેવાય. અને બે જ વસ્તુ વહી શકે દ્રવ્યમાં, એક પ્રવાહી અને એક વાયુ. પ્રવાહીનું વહન થાય એટલે પ્રવાહીના સ્તરો વચ્ચે જે લાગે ને એને શ્યાનતા બળ કહેવાય. તમે કોઈ પણ પદાર્થ હોય એમાં પાણી ભરીને એને હલાવો તો એ પાણી જે છે ને એમાં પ્રવાહીના સ્તરો વચ્ચે જે બળ લાગે એને શ્યાન બળ કહેવાય, જે આપણે આગળ ભણશું. આપણે ચેપ્ટર નંબર 10 છે તરલનું મિકેનિક્સ, એની અંદર આવશે. બરાબર? શ્યાન બળ અથવા તો શ્યાનતા બળ કહી શકાય એને. રેડી? તો ટૂંકમાં ઘર્ષણ બળ જે છે ને એ ઘન પદાર્થની સપાટીઓ વચ્ચે લાગે કે નહીં? ઘર્ષણ બળ હંમેશા કેવી સપાટીઓ વચ્ચે લાગે? ઘન પદાર્થની સપાટીઓ વચ્ચે. એટલે ઘન પદાર્થમાં જે ઉત્પન્ન થાય ને એને ઘર્ષણ બળ કહેવાય. દાખલા તરીકે આ ચોકને હાથને ઘસવું આમ હથેળીમાં, તો આ બે વચ્ચે ઘર્ષણ બળ લાગે. આપણે હથેળીને ઘસવું તો એમાં ઘર્ષણ બળ લાગે. ઘર્ષણ બળને કારણે ઉર્જા વ્યય થાય, અને ઉર્જા વ્યય થાય એટલે સપાટી ગરમ થાય. હાથ ઘસો તમે જુઓ તો અહેસાસ કરી શકો છો કે ગરમ થઈ ગયું. કોઈ પણ વસ્તુ તમે એકને બીજા સાથે ઘસો ને એટલે ઉષ્મા ઉર્જા રૂપે એ વ્યય થાય છે. તો એ ફ્રિક્શન થયું. બરાબર? ઓકે. પછી આ વાત થઈ આપણે શ્યાનતા બળની. ઓકે, ચાલો પછી આગળની તરફ હજી જતા જઈએ. એમ સ્પ્રિંગમાં આપણે વાત થઈ કે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ લાગે. તો આ સ્પ્રિંગ જે છે એ આપણે આગળ 6થા ચેપ્ટરમાં ભણશું. આ સ્પ્રિંગની અંદર આપણે બળ લગાડીએ ને એટલે એમાં બળ જે છે ને એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. જેટલું તમે બળ લગાડો ને એટલું સ્પ્રિંગનું સ્થાનાંતર થાય. જેટલી ખેંચો એટલી લાંબી થાય. હવે બરાબર સમજો, જો આ બળ છે ને એ પુનઃસ્થાપક બળ છે. પુનઃસ્થાપક બળ એટલે મૂળ સ્થિતિમાં પાછું આવવું. હવે દાખલા તરીકે આ સ્પ્રિંગ છે એને મેં ખેંચી છે. ખેંચી તો મેં આમ બળ લગાડ્યું, તો આમ લગાડ્યું તેનું પુનઃસ્થાપક બળ આમ લાગશે. એટલે પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય. હવે આ સ્પ્રિંગને આપણે શું છે તો કે આ ખેંચેલી સ્થિતિમાં છે. આ સ્પ્રિંગને હું દબાવું તો માનો કે અહીંથી મેં x જેટલી દબાવી, અહીંથી મેં x જેટલી ખેંચી, આ x જેટલી દબાવી, તો આ દબાયેલી સ્થિતિમાં છે. બંને સ્થિતિમાં અહીંયા મેં આમ બળ લગાડ્યું તો અહીંયા આ બળ પુનઃસ્થાપક બળ છે, આ બાજુનું બળ પુનઃસ્થાપક બળ છે. શું કામે? તો કે એને મૂળ સ્થિતિમાં પાછું જવું. પુનઃસ્થાપક બળ એટલે પુનઃ એટલે ફરીથી, સ્થાપક એટલે સ્થિતિ, પોતાની સ્થિતિ પાછી પ્રાપ્ત કરવા માટે જે બળ લગાડે એને પુનઃસ્થાપક બળ કહેવાય. એ પુનઃસ્થાપક બળ હંમેશા સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એમની વિરુદ્ધ દિશામાં હોય. એટલે અહીંયા અચળાંક દૂર કરો ને બાળકો, એટલે F = -kx આવે. જ્યાં k ને બળ અચળાંક કહેવાય. શું કહેવાય? કે ને બળ અચળાંક કહે છે. તો બળ અચળાંક k = F/x. તો બળ અચળાંકનું મૂલ્ય વધુ ક્યારે હોય અને ઓછું ક્યારે હોય? માનો કે કોઈ બે સ્પ્રિંગ લઈ લઉં અને એની ઉપર હું બળ લગાડું, તો ધારો કે મારે બેયમાં લગાડવું પડતું બળ સરખું છે. સપોઝ બે સ્પ્રિંગમાં લગાડવું પડતું બળ સમાન હોય. સ્પ્રિંગ નાના મોટી હોય તો કેની ઉપર આધાર રાખે? x ઉપર. જેમ x નાનું એટલે સ્થાનાંતર નાનું સમાન બળ માટે, એમ બળ અચળાંક કે વધુ. એટલે એટલી સ્પ્રિંગ બરડ હોય, કડક હોય. જો હું બળ લગાડતો હોય 100 ન્યૂટન, એક સ્પ્રિંગ જે છે એ 0.1 સેન્ટીમીટર ખસતી હોય અને કોઈ પર બળ લગાડું ની 2 સેન્ટીમીટર ખસતી હોય, તો જે 2 સેન્ટીમીટર ખસતી સ્પ્રિંગ કેવી છે? નરમ છે. સમજાણું? એટલે જેમ કડક સ્પ્રિંગ હોય એમ બળ અચળાંક કેવો હોય? વધારે. તો આ જે છે એ કુદરતમાં પ્રવર્તતા જુદા જુદા ઘણા બધા પ્રકારના બળો છે, પણ બળોનું સ્વરૂપ એક જ છે. બરાબર? બધા બળો જે છે એ આમ એકબીજા સાથે સંકળાયેલા છે. ગુરુત્વાકર્ષી બળ, સંપર્ક બળ
આ સંપર્ક બળના બે ઘટકો, સપાટીને સમાંતર એ ઘર્ષણ બળ, સપાટીને લંબ એ લંબ બળ અથવા પ્રત્યાઘાતી બળ, એની વાત કરી. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, તરલમાં ઉદ્ભવતું શ્યાનતા બળ. તરલ કહેવાય કે ને વહી શકે એવું દ્રવ્ય. પછી સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ જે છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં એના વિરુદ્ધ દિશામાં હોય. બરાબર. ચાલો પછી ત્યાંથી હજી આપણે આગળ જોઈએ કે કોઈ પણ પદાર્થ જે છે, જો આ આપણે ખાસ જરૂરી છે. બરાબર. અહીંયા મારો કઈ પદાર્થ જે છે એને લટકાવેલો છે, તો અવગણીય દોરી, આ જેની જાડાઈ અવગણીય છે, એકદમ પાતળી દોરી, વડ વગરની દોરી વડે પદાર્થને લટકાવવું ને એટલે વજન બળ mg લાગે. બરાબર સમજો. આ લટકાવેલી સ્થિતિની અંદર આ દોરીના પ્રત્યેક બિંદુ ઉપર તણાવ આમ ઉદ્ભવે ટી. તો અહીંથી અહીંયા સુધી તણાવ ટી સમાન હશે એવું પ્રયોગો દ્વારા સિદ્ધ થયું છે કે આ દોરીના જાડાઈ અવગણીય હોય તો પ્રત્યેક બિંદુ પાસે તણાવ સમાન હશે. એટલે તમે માનો કે એક પદાર્થ જે છે એમાં દોરી બાંધી અને તમે વજન બળ mg એટલું લટકાવો કે આ દોરી તૂટી જાય, તો એ દોરી ક્યાંથી તૂટશે એ નક્કી ન કહી શકો. બરાબર સમજો. એ દોરી ક્યાંથી તૂટશે એ નક્કી ન કહી શકો. જ્યાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ બળ ઓછું લાગતું હશે જે પાર્ટ ઉપર સામસામા સંપર્ક બળો, કારણ કે આ બિંદુ પાસે તમે તણાવ બળ ગણો તો આમ લગાડીને આમ લગાડશે, અહીંયા ગણો તો આમ લગાડશે અને આમ લગાડશે. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે. બરાબર. તો ટૂંકમાં કહેવાનું શું છે કે આખી દોરીમાં તણાવ બળ સમાન છે. તો આ જે છે એક સ્થિતિ થઈ, આ બળ જે છે એ નવું તણાવ બળ, ટેન્શન ફોર્સ, એને કહેવાય ટી. રેડી. પછી હજી એક આવશે ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ આ ક્યાંક આપણે ચર્ચા થઈ હતી. બરાબર. બાઉન્ટ ફોર્સ FB કહેવાય. એ ઉત્પ્લાવક બળ જે છે વજન બળ જેટલું જ હોય. હવે ઘનતા એટલે દળના છેદમાં કદ લખીએ છીએ, તો m બરાબર થાય ρ × vf. f એટલે ફ્લુઇડનું કદ, તો FB ઇઝ ઇક્વલ ટુ ρ vf g. આને કહેવાય ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ એટલે શું? પદાર્થને ઉપરની તરફ ધકેલવા માટે જે બળ લાગે પ્રવાહીની અંદર, પ્રવાહીમાં પદાર્થને ઉપરની તરફ ધકેલવા માટે જે બળ લાગે એને ઉત્પ્લાવક બળ કહેવાય. અને આ ઉત્પ્લાવક બળ હંમેશા ઉધ્વ દિશામાં જ હશે. આ બધા બળની કેરેક્ટરિસ્ટિક છે. ગુરુત્વાકર્ષી બળ હંમેશા અધો દિશામાં હશે. સ્પ્રિંગ બળ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હશે. તણાવ બળ હંમેશા વજન બળની વિરુદ્ધ દિશામાં, કે પદાર્થ ફરતો હોય તો કેન્દ્રગામી બળની વિરુદ્ધ દિશામાં. ક્લિયર થઈ ગયું? આ સામાન્ય કુદરતમાં પ્રવર્તતા સામાન્ય બળોની વાત થઈ. દળ રહિત દોરી હોય તો પ્રત્યેક બિંદુએ તણાવ સમાન હોય. પ્રત્યેક બિંદુએ તણાવ સમાન હોય તો T બરાબર mg થાય. આ સંતુલન સ્થિતિમાં આવું થાય. આવું થાય એટલે T - mg એના બરાબર 0 થાય. આનો આપણે ઉપયોગ કરશું બધે. ચાલો તો ફરી વખત બળોની ચર્ચા કરીએ. ગુરુત્વાકર્ષી બળની વાત કરી, સંપર્ક બળની વાત કરી. સંપર્ક બળ એટલે કોઈ પણ તંત્ર તમે લઈ શકો, કોઈ પણ તંત્ર. રેડી. પછી સંપર્ક બળના બે પ્રકારની વાત કરી, એના બે ઘટકો, મતલબ એક સંપર્ક બળને સમાંતર ઘટક, એ ઘર્ષણ બળ થયો. અને ઘર્ષણ બળ હંમેશા યાદ રાખજો, કોઈ દિવસ આપોઆપ નથી ઉદ્ભવતું. અત્યારે ઊભો છું, મને ઘર્ષણ બળ નથી લાગતું, પણ આ થાય ઘસીશ તો ઘર્ષણ બળની શરૂઆત થાય. મારો પગ નીચે એમ ઘસીશ, ઘર્ષણ બળની શરૂઆત થાય. હું ચાલીશ તો ઘર્ષણ બળની શરૂઆત થાય. ઘર્ષણને કારણે આપણે ચાલી શકીએ છીએ. આ બહુ અગત્યની લાક્ષણિકતા છે. ઘર્ષણ ન હોત તો આપણે ચાલી જ ન શકત. ઘર્ષણને કારણે આપણી કાર ગતિ કરી શકે છે. એટલે ઘર્ષણ બળ ઉદ્ભવતું નથી, પણ જેવું તમે બાહ્ય બળ લગાડો એવી ઘર્ષણ બળ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. એ આપણે હમણાં સમજશું. તો જો ઘર્ષણ જે છે એ અસ્તિત્વમાં નથી આવતું, પણ ઘર્ષણ બળ ગતિનો સાપેક્ષ ગતિ થાય ને ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં હંમેશા ઘર્ષણ બળ લાગે. તમે આમ જતા હોય તો સપાટીને સમાંતર જ ઘર્ષણ બળ લાગશે, બાકી ઘર્ષણ બળ નહીં લાગે. સપાટીનો કોન્ટેક્ટ નથી તો ફ્રિક્શનની વાત જ નહીં આવે. એટલે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં હોય. પદાર્થ માનો કે આ દિવાલ ઉપર આમ જાય છે, ઘર્ષણ બળ આમ હશે. સપાટી આમ જાય છે પદાર્થ સપાટી ઉપર, તો ઘર્ષણ બળ આમ હશે.
ઘર્ષણ બળના 3 પ્રકારો એ આપણે સમજશું. ઓકે, ચાલો. તો ઘર્ષણ બળની વાત કરી. પછી સ્પ્રિંગમાં ઉદ્ભવતું સ્પ્રિંગ બળ એ કેવું હોય? સ્થાનાંતરના સમપ્રમાણમાં એની વિરુદ્ધ દિશામાં. પછી શાંતા બળની વાત કરી, તરલમાં ઉદ્ભવે. તરલ એટલે શું સમજાઈ ગયું? ઓકે. આ ત્રીજી વખત રિપીટ કરું છું એટલા માટે કે આ બળો ક્યાંય આપણને પૂછાવાના નથી, પણ બેઝિક કોન્સેપ્ટ છે. ક્યાંય આવ્યું તો આપણને ખબર પડવી જોઈએ. બરાબર? ઓકે. પછી એ વાત થઈ. પછી આપણે વાત કરી તણાવ બળ ટીની. તો કોઈ દોરીને આધાર ઉપરથી લટકાવેલી અમુક દળનો પદાર્થ લટકાવતા પ્રત્યેક બિંદુ પાસે તણાવ સમાન હોય. પછી વાત કરી ઉત્પ્લાવક બળની. કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં મૂકેલો હોય તો એમાં જે ઉત્પ્લાવક બળ લાગે એ ક્યાં લાગશે? હંમેશા ઉધ્વ દિશામાં લાગશે. ઓકે, ચાલો. એટલા બળોની વાત કરી. હવે આપણે યંત્રશાસ્ત્રના આ બળો ઉપરાંત આપણી પાસે કુદરતમાં પ્રવર્તતા, બરાબર સમજો, કુદરતમાં પ્રવર્તતા 4 પ્રકારના બળો છે ભાઈ. 4 પ્રકારના બળો. એક બળ છે આપણે જે જોઈ વાત કરી ગુરુત્વાકર્ષી બળ. બીજું બળ જે છે વિદ્યુત ચુંબકીય બળ. ત્રીજું બળ જે છે એ વીક ન્યુક્લિયર ફોર્સ, વીક ન્યુક્લિયર બળ. અને ચોથું જે છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. હવે અહીંયા આપણે ખબર છે ગુરુત્વાકર્ષી બળ છે ને વિશ્વના પ્રત્યેક કણ ઉપર લાગે, એટલે આ ઠીક. ચાલો આપણે ટૂંકમાં સમજી શકીએ છીએ અત્યારે પૂરતું. આ વિદ્યુત ચુંબકીય બળ જે છે ને વિદ્યુત ભારોના કારણે લાગે. મતલબ આપણે આ 2 બળની ચર્ચા આમાં કરવાની છે. આ આપણા બળનું અત્યારે કાંઈ કામ નથી, કારણ કે વીક ન્યુક્લિયર ફોર્સ જે છે ને એ ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન બીટા કણના ઉત્સર્જન સમયે ન્યુટ્રિનો નામના કણ છૂટા પડે એની વચ્ચે લાગે. બરાબર? પછી આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એ તો કેની વચ્ચે લાગે? પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન કે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે. એટલે આ બધાની આની અવધિ 10⁻⁻15 મીટર છે. બરાબર? આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એટલા અંતર સુધી લાગે. આનું જે સાપેક્ષ મૂલ્ય 10⁻0 એટલે 1 છે. આ અંતરે જે છે વીક ન્યુક્લિયર ફોર્સ ન્યુક્લિયર પ્રક્રિયામાં લાગે. એટલે ન્યુક્લિયસની વાત થતી હોય ત્યારે લાગે. એટલે ખૂબ જ માઇક્રો સૂક્ષ્મ લેવલે વાત છે. એટલે આપણે આનું કંઈ કામ નથી. હવે આપણે વાત રહી આ 2 બળની. તો ગુરુત્વાકર્ષી બળ પ્રવર્તમાન છે બધે એની વાત કરી. આપણે તો મિકેનિક્સ સમજવાનું છે. આમાં મિકેનિક્સ ન હાલે. આપણે હથોડો મારી ન્યૂટન ઉપર બળ ન લગાડીએ. હા, એ ન્યૂટનના નિયમો લાગુ પાડી શકીએ, કારણ કે એ અત્ર તત્ર સર્વત્ર છે. સાર્વત્રિક નિયમ ક્યારે કહી શકાય? જ્યારે નાના કણથી માંડી અને મોટામાં મોટી જાયન્ટ વસ્તુ માટે તમે સમાન રીતે લાગુ પાડી શકો તે સાર્વત્રિક નિયમ થઈ ગયો. એમ ન્યૂટનના ગતિના પહેલા બીજા ત્રીજા નિયમો યુનિવર્સલ નિયમો છે. બરાબર? એ ગમે ત્યાં તમે લાગુ પાડી શકો. ઓકે, પણ અહીંયા આપણે આ 2 બળોની વાત અત્યારે સમજશું, કારણ કે આ જે છે એની અવધિ ઘણી બધી નાની છે. હવે ગુરુત્વાકર્ષી બળ તો આપણને સમજાણું. તો વિદ્યુત ચુંબકીય બળ ક્યાં લાગે? અથવા તો વિદ્યુતીય બળ. આ વિદ્યુતીય બળ જે છે ને એ કોઈ પણ પદાર્થની સપાટી વચ્ચે લાગે. શું કામ ભાઈ સપાટી વચ્ચે લાગે? આના કારણે તો આ પદાર્થ પકડાઈ રહે છે. કેમ? તો કે કોઈ પણ પદાર્થ જે છે એ શેનો બનેલો હોય ભાઈ? તો કઈ પદાર્થ અણુ પરમાણુનો બનેલો હોય, અથવા તો કોઈ પણ પદાર્થ જે છે એ અણુ શેનો બનેલો હોય? પરમાણુ. પરમાણુમાં ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર શું હોય ભાઈ? તો કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. બરાબર? તો અહીંયા આ જે સપાટીના અણુઓ છે, અણુ વચ્ચે આકર્ષણ બળ લાગે. આકર્ષણ બળને કારણે એક પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં રહે છે. ક્લિયર બાળકો? તો અહીંયા આપણે જે 4 પ્રકારના બળો છે એમાં આપણે આ બળ વિદ્યુત બળ ખાસ આપણે જરૂરી છે, જે આપણા યંત્રશાસ્ત્રના કોયડાઓ ઉકેલવામાં આપણને મદદરૂપ થાય છે. રેડી? તો આજે ચર્ચા કરી છે તમારા બુક્સની અંદર તમે જોઈ લ્યો, પછી આપણે આગળ ભણીએ. ચાલો હવે આપણે સમજવાનું છે ઘર્ષણ. બરાબર? ઘર્ષણને કહેવાય ફ્રિક્શન. એટલે એની સંજ્ઞા છે
સ્મોલ એફ. આ ઘર્ષણ બળ અસ્તિત્વમાં ક્યારે આવે? તો કે સપોઝ આપણે સમજીએ, બરાબર સમજો. અહીંયા આ એક સપાટી છે, સપાટી ઉપર અહીંયા એક બ્લોક પડ્યો. આ બ્લોક જે છે એનું દળ એમ છે. આ બ્લોકનું વજન બળ તમે ગણો ને તો આ એક બળ લાગે ગુરુત્વાકર્ષણને કારણે. જો આપણે અહીંયા યંત્રશાસ્ત્રની અંદર કેવા પદાર્થોની વાત કરવાની છે તો કે વિદ્યુત ભાર વિહીન અને અચુંબકીય પદાર્થો કે જેમાં ચુંબકત્વનો ગુણધર્મ ધરાવતા નથી અથવા તો અત્યારે ચુંબકિત નથી એવા વિદ્યુત ભાર વિહીન કે જે વિદ્યુત ભાર ધરાવતા નથી અને અચુંબકીય પદાર્થોની વાત કરવાની છે, બરાબર. એટલે અણુ પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એ આપણું સંપર્ક બળના સ્વરૂપમાં થયું. તો અહીંયા આ બે પદાર્થો વચ્ચે સંપર્ક બળ થાય છે એને એનું કોલ્ડ વેલ્ડિંગ કહેવાય. શું કહેવાય? કોલ્ડ વેલ્ડિંગ. એટલે વજન બળ નીચે લાગ્યું તો આનો સંપર્ક બળ સપાટીને લંબ ઘટક એન અથવા તો આર એને કહેવાય લંબ બળ. અત્યારે આ પદાર્થ સંતુલન સ્થિતિમાં છે. હવે બરાબર સમજો કે એ પદાર્થને આ જ પદાર્થને આપણે જો આમ બળ લગાડું અહીંથી આ પદાર્થ ઉપર અહીંથી મેં બળ લગાડ્યું. આ બળ કેટલું લગાડ્યું? એફ જેટલું. આનું દળ કેટલું છે ભાઈ? તો કે એમ જેટલું. જેવો આ પદાર્થને અહીંથી બાહ્ય બળ લગાડ્યું એટલે આ પદાર્થ આ દિશામાં ગતિ કરશે. જે દિશામાં ગતિ કરે એ દિશામાં એને પ્રવેગ ઉત્પન્ન થાય. પ્રવેગ એ જેટલો ઉત્પન્ન થાય. હવે આ ગતિ કરશો ને એટલે તમે આની આરે જે સંપર્ક હતો ને કોલ્ડ વેલ્ડિંગ તોડવાનો પ્રયત્ન કરશો એટલે એનું જે બોન્ડિંગ જોડાણ છે એ તૂટશે. તૂટશે એટલે આપણને આ તો ખબર જ છે આ કાંઈ અસર કરતા નથી કારણ કે આ બે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે આ તંત્ર અત્યારે આ સ્થિતિમાં તો 0 છે. વાય દિશાના ઘટકોને કાંઈ આપણે કરતા નથી. અને હું આમ બળ લગાડું છું, પદાર્થ સીધો ગતિ કરતો નથી. એનો મતલબ એવો થયો કે અહીં બીજું બળ હાજર છે. બીજું બળ હાજર છે એ ફાઇનલ છે. કારણ કે કોઈ પણ પદાર્થને ધક્કો મારો તો ભાગી જવો જોઈએ. સહેજ અડો તો ભાગવો જોઈએ. બળ લગાડો તો એનો મતલબ એવો થયો કે સંતુલનમાં હતો ત્યારે આ બે બળો તો આપણને ખબર હતી, હવે ખબર પડી ગઈ ભણ્યા પછી. પહેલાં એ નહોતી ખબર. તો હવે આ બળ લગાડો તો ખસતો કાં નથી. તો એનો મતલબ એવો થયો કે આમાં પહેલેથી એક બળ હાજર છે અને એ બળ ઘર્ષણ બળ. અને ઘર્ષણ બળ હાજર છે ને એ સપાટીને સમાંતર એક બળ હાજર છે અને સપાટીને સમાંતર બળના એ ઘટકને કહેવાય ઘર્ષણ બળ. એટલે એ ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં આમ લાગશે. આ ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. તમે અહીંથી આમ બળ લગાડો એટલે આનું કોલ્ડ વેલ્ડિંગ તૂટતું જાય ધીમે 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 ધીમે. આ બાજુ ઘર્ષણ બળ લાગે એટલે આ બળ લાગ્યું ને એને ફ્રિક્શન એફ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? ફ્રિક્શન. ઘર્ષણ બળ એફ. ઘર્ષણ બળ હંમેશા ક્યાં લાગે? પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ બળ લાગે છે. આ થઈ ગયું તમારું ફ્રિક્શન. ક્લિયર થઈ ગયું? ઘર્ષણ બળ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. ઘર્ષણ બળ બાહ્ય બળ લગાડ્યા પછી, બાહ્ય બળ લગાડવાની શરૂઆત કરતા અસ્તિત્વમાં આવે છે. બાકી એને કાંઈ વાંધો નથી, તો શાંત સ્થિતિમાં પડ્યું છે. એટલે આ બળ ક્યાંયથી નવું અવતર્યું નથી. એ બળ હોય જ છે અને સપાટીને સમાંતર લાગતું જ હોય છે. પણ એ અસ્તિત્વમાં ક્યારે આવે છે?
જ્યારે આપણે એના પર બાહ્ય બળ લગાડીએ ત્યારે. એટલે બાહ્ય બળનો વિરોધ કરતી સ્થિતિમાં ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવે છે. ક્લિયર થઈ ગયું? તો આપણે કોલ્ડ વેલ્ડિંગ તોડીએ છીએ એટલે આ લંબ બળ આમ છે, વજન બળ તો ગમે ત્યાં લાગવાનું છે. એટલે પ્રયોગો દ્વારા એવું સાબિત થયું કે પ્રયોગો પરથી સાબિત થાય છે કે ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. એટલે એફ ચલે છે એન હોય તો આ સપ્રમાણતાની નિશાની દૂર કરું ને ન્યાય એક અચળાંક આવશે, એને કહેવાય મ્યુ. આ મ્યુને કહેવાય ઘર્ષણ આંક અથવા ઘર્ષણાંક. એટલે ઘર્ષણાંક મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ના છેદમાં એન. એટલે આ બે બળોનો ગુણોત્તર છે. જો બે બળોનો ગુણોત્તર એટલે ઘર્ષણાંક જે છે એ એકમ એટલે મ્યુ એ એકમ અને પરિમાણ રહિત છે. એકમ અને પરિમાણ રહિત છે. ક્લિયર બાળકો? તો અહીંયા સુધી આ ખાસ સમજજો. આપણે જે યંત્રશાસ્ત્રમાં જેટલા બળો પ્રવર્તમાન છે એની વાત કરી, જુદા જુદા બળોની, એના ઉપરથી અગત્યનો પોર્શન ઘર્ષણ એની ચર્ચા કરી આપણે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઘર્ષણના પ્રકારો એ સમજશું અને એને રિલેટેડ દાખલા જે છે એ ગણીશું. ચાલો વ્યવસ્થિત રીતે તૈયારી કરી નાખજો. એટલી બેસ્ટ ઓફ લક.